કેમ ભાઈ? માયાભાઈ આહિર તમારા ભાજપના છે એટલે તમે એમના દીકરાને સાચવો છો, બચાવો છો? કરો ને કાર્યવાહી, કોલ ડિટેલ કઢાવો, એમના લોકેશન ટ્રેસ કરો, એમના ડીવીઆર કઢાવો. જે પણ આરોપી એ માયાભાઈ હોય કે એમના દીકરા હોય, કરો કાર્યવાહી. બસ નાના ફંટરોને વરઘોડા કાઢવાના અને તમારા બુટલેગરો તમારા લોકોને તમારે બચાવવાના. આ તો ક્યાંનો કાયદો છે? બગદાણા બબાલમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની એન્ટ્રી થઈ ગઈ. હા મિત્રો, અત્યારે હાલ તમે બધા જાણો છો કે આજે નવનીતભાઈને 10 થી 15 દિવસ થઈ ગયા એમની ઉપર હુમલો થયે, પણ મિત્રો હજુય નવનીતભાઈને ન્યાય નથી મળતો અને નવનીતભાઈ વારંવાર કહેતા આવ્યા છે અને અત્યારે હાલ પણ કહે છે કે મારી ઉપર જે હુમલો કરાવવામાં આવ્યા એના મેન આરોપીને હજુ સુધી સજા નથી મળી રહી. તો મિત્રો આમાં ક્યાંક ને ક્યાંક ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની એન્ટ્રી થઈ ગઈ. અને મિત્રો તમે બધા જાણો છો કે ચૈતર વસાવા વારંવાર સરકાર સામે લડતા આવે છે, ભાજપ સરકાર સામે લડતા હોય છે અને આમાં ક્યાંક ને ક્યાંક પોતાની જનતાને ન્યાય અપાવતા હોય છે. તો મિત્રો તમે બધા જાણો છો કે આ બગદાણાની બબાલ દિવસે ને દિવસે વધતી જઈ રહી છે અને નવનીતભાઈને ન્યાય નથી મળતો. તો હવે મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે બોલ્યા ને એ ભાઈ તમે એકવાર હું તમને પૂરો વિડીયો સંભળાવું. તમે એ વિડીયો જોશો ને તો તમને ખબર પડી જશે કે આમાં ભાઈ ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા મેદાને ઉતર્યા એટલે ભાઈ વાતમાં ક્યાંક ને ક્યાંક દાળમાં કાળું લાગે છે અને બધા લોકોને ખબર છે કે મેન આરોપી કોણ છે. મિત્રો આ વિડીયોની આપણે કોઈ પુષ્ટિ કરતા નથી, પણ ભાઈ ચૈતર વસાવા બોલી રહ્યા છે અને હું તમને બતાવું છું. પણ મિત્રો તમે બધા તો જાણો જ છો કે આમાં મેન ગુનેગાર કોણ છે. તો મિત્રો આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો, તમે આ વિડીયો પૂરો સાંભળજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા કે તમે કોને સપોર્ટ કરો છો અને કોને નથી કરતા. કારણ કે અત્યારે હાલ નવનીતભાઈના સપોર્ટમાં તો ભાઈ હજારોની સંખ્યામાં એમના સમાજના લોકો સાથે સાથે અન્ય સમાજના લોકો છે. પણ ભાઈ એકવાર વિડીયો જોવો પછી કોમેન્ટ કરવાનું ન ભૂલતા. તો જોવો આ વિડીયો. માયાભાઈ આહિર ભાજપના જ ગૃહમંત્રીના ખાસ માણસ છે એટલે એમના દીકરાને બચાવવામાં આવતા હશે એવું હું માનું છું.